નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિન્સનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો. આપણે આગળના વિડીયામાં જોયેલું કે આ પાછળ આવ્યું હોય ને પ્રિન્સેસ કટ બ્લાઉઝ હોય તો કેવી રીતના કટિંગ કરવું. બ્લાઉઝ ઉપરથી માપ લઈને ચણિયાચોળીનું બ્લાઉઝનું તમને મેં કટિંગ બતાવેલું. આજે હું તમને બતાવીશ તેની સિલાઈ. તો આપણે અહીંયા પ્રિન્સેસ કટ છે ત્યાંથી આપણે પાઇપિંગ કેવી રીતના દોરીવાળી બનાવી, કેવી રીતના લગાવવી એ તમને આજે હું સમજાવીશ. આ રીતે આપણે પ્રિન્સેસ કટ છે તમે જોઈ શકો છો. આ રીતના આપણા જે બંને સાઈડ છે એ આપણો સેટ છે. આ રીતે આપણે બંને સેટ જોઈન્ટ કરવાના છે. તો કેવી રીતના તેનું આપણે પાઇપિંગ બનાવી ને પછી કેવી રીતના લગાવવી એ તમને હું સમજાવું. તો પહેલા પાઇપિંગ બનાવતા શીખીએ આપણે. આ રીતના મેં ઉરે પટ્ટી કટ કરેલી છે તમે જોઈ શકો છો. આ રીતે ક્રોસમાં જે પટ્ટી કટ કરવામાં આવે છે ને ઉરે પટ્ટી કહેવામાં આવે છે. આ રીતે આપણે એક દોરી લેવાની છે. તો દોરી આપણે જે રેડીમેડ તમારે સીવણની વસ્તુ મળતી હોય ત્યાં મળી જાય. આ રીતે તમારે દોરી લેવાની છે. હવે આપણે પહેલા પાઇપિંગ બનાવતા શીખીએ. તો પાઇપિંગ કેવી રીતના બનાવવી તે સમજાવું. આ રીતે વચ્ચે દોરી રાખી દેવાનું, બરોબર. આ ઉથમું કાપડ છે, આ સીધું કાપડ છે. હવે આપણે રેગ્યુલેટર જે મશીન છે ને 4 થી તમારે 3.5 ઇંચ રાખવાનું છે. હવે આ રીતે આપણે સિલાઈ લગાવતા છે. જે દોરી વચ્ચે રાખેલી છે તેની બાજુમાં આપણે આ રીતે સિલાઈ લગાવતી જવાની છે. આ રીતે જે આ દોરી છે એની બાજુમાં તમારે સિલાઈ લગાવતી જવાની છે. આ રીતે આપણે રેડીમેડ જે પાઇપિંગ છે તે રીતે પાઇપિંગ બનશે. એ રીતે આપણે તૈયાર કરવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો હું કેવી રીતના પાઇપિંગ બનાવું છું. તે રીતે પાઇપિંગ બનાવવાની છે આપણે. તમે આ પાઇપિંગ કોઈ બી જગ્યાએ લગાવી શકો. ગળાનું ફિનિશિંગ લેવું હોય કે સ્લીવનું આપણે ફિનિશિંગ લેવું હોય કે તમે કોઈ આપણે પ્રિન્સેસ કટનું આપણે વચ્ચે પાઇપિંગ લગાવી કોઈ બી જગ્યાએ તમે લગાવી શકો. આ પાઇપિંગ સુંદર લાગે છે ને એક સરખી બને છે. તમને જે રીતના હું બતાવું છું તે રીતે તમારે પાઇપિંગ બનાવતા શીખવાનું છે. આ રીતે આપણે પાઇપિંગ બનાવી લીધી છે. હવે આપણે કેવી રીતના ને પાઇપિંગને લગાવવી એ તમને હું સમજાવું. આ રીતે આપણી પાઇપિંગ બનશે. તમે જોઈ શકો છો સુંદર મજાની. આ રીતે દોરીવાળી પાઇપિંગ બનાવવાથી સુંદર તેનો ઉઠાવ આવે છે. આ રીતે તમને ઘણા ભાઈઓ બહેનોની ઘણા ટાઈમથી રિક્વેસ્ટ આવતી કે મેડમ તમે જે પ્રિન્સેસ કટ હોય એમાં વચ્ચે પાઇપિંગ આવે રેડીમેડ જેવી એવી તેવી બનાવતા શીખવાડો. તો આજે હું તમને એ રીતે શીખવાડીશ. આ રીતે આપણે સીધું કાપડ છે, બરોબર. આ રીતે આપણે પાઇપિંગને રાખી દેવાની છે. આ સીધું કાપડ છે તો આ રીતે પાઇપિંગ લગાવવાની છે. આ કાપડ છે ત્યાંથી આપણે સિલાઈ લેતી જવાની છે. જે રીતે આપણે સિલાઈ લીધી એ જ રીતે આપણે સિલાઈ લેવાની છે. આ રીતે તમે જોઈ શકો છો હું કેવી રીતના લગાવું છું. જે આપણે સિલાઈ લીધેલી છે તેના ઉપર જ આપણે સિલાઈ લેતી જવાની છે. આ રીતે આપણે સિલાઈ લેતી જવાની. આ રીતે આપણે સુંદર મજાની આપણી પાઇપિંગ બનીને તૈયાર થશે. આ રીતે મેં અવનવા વિડીયો અપલોડ કરેલા છે પાઇપિંગના, કે ગળામાં પાઇપિંગ કેવી રીતના લગાવી, સ્લીવમાં પાઇપિંગ કેવી રીતના લગાવી. તે વિડીયો ન જોઈ તો જરૂર જોઈને તમે શીખજો. તો ઇઝીલી તમે પાઇપિંગ બનાવતા શીખી શકશો. આ રીતે આપણે એક સિલાઈ લગાવી લીધી છે તમે જોઈ શકો છો. આ વધેલું કાપડ છે આપણે કટ કરી લઈએ ને હવે આપણે જે આ પાઇપિંગને લગાવી એમાં ડબલ સિલાઈ લગાવવાની છે. તો હું ડબલ સિલાઈ લગાવી લઉં છું. આપણે ડબલ સિલાઈ લગાવી લીધી છે તમે જોઈ શકો છો. હવે આપણે જે આ ડબલ સિલાઈ લગાવીને પાઇપિંગનું કાપડ થોડું આપણે કટ કરી લેવાનું છે. આ રીતે વધેલું કાપડ છે થોડું આપણે કટ કરી લઈએ. આ રીતે આમાં તમે કોઈ બી કલરની પાઇપિંગ બનાવી શકો. સુંદર મજાની પાઇપિંગ લાગે છે. બીજા કલરની હોય તો વધારે સુંદર લાગે છે. તો બીજું કાપડ યુઝ કરવું તમારે. હવે આપણે આ પ્રિન્સેસ કટ છે તેને જોઈન્ટ કરી લઈએ. આ રીતે બરાબર. જ્યાં ગોલાઈ છે ત્યાંથી આપણે આ આપણો સીધો પાર્ટ છે, આ આપણો ઉથમો પાર્ટ છે. ને આ રીતે પાઇપિંગની જે આપણે સિલાઈ લીધી ત્યાંથી જ આપણે જોઈન્ટ કરવાનું છે. આ રીતે
જે આપણે સિલાઈ લીધી તેની ઉપર સિલાઈ લેતી જવાની છે, જોઈન્ટ કરતું જવાનું છે આ રીતે. જે આપણે આ સિલાઈ લીધી તેની ઉપર જ આપણે સિલાઈ લેતી જવાની છે ને કાપડમાં આ રીતે જોઈન્ટ આપતું જવાનું. આ રીતે એકદમ સરળ હોય છે આ પાઇપિંગ લગાવવી. આ રીતે આ રીતે થશે. જોઈ શકો છો આ રીતે આપણે પ્રિન્સેસ કટની ગોલાઈ પણ જોઈન્ટ થઈ ગઈ ને પાઇપિંગ પણ લાગી ગઈ. તમે જોઈ શકો છો. આમાં આપણે ડબલ સિલાઈ લગાવી લેવાની એટલે સુંદર મજાની આપણી પાઇપિંગ બનીને તૈયાર થઈ જાય. તો ડબલ સિલાઈ લગાવી લઉં છું. તમે જોઈ શકો છો આ રીતે આપણે ડબલ સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરી આ રીતે આપણી પાઇપિંગ બનશે. આ રીતે સુંદર મજાની પાઇપિંગ આપણી બની ગઈ છે. હવે બીજી સાઈડ આપણે કેવી રીતના પાઇપિંગ લગાવી તે સમજાવું હું તમને. આ રીતે આપણે પાઇપિંગ બનાવી લીધી બરોબર. હવે કેવી રીતના લગાવવી તે સમજાવું તમને. આ રીતે જે સિલાઈ લીધેલી છે તેની ઉપર આપણે સિલાઈ લગાવતી જવાની છે આ રીતે. આ રીતે બનશે. આ રીતે આપણે સિલાઈ લગાવી લીધી. તમે જોઈ શકો છો દોરી જે છે ત્યાં સુધી આપણે સિલાઈ લગાવવાની છે. આ વધેલી આપણી પાઇપિંગનો ટુકડો કટ કરી લઈએ. આ વધેલું પાઇપિંગનું કાપડ છે તેને આપણે કટ કરી લઈએ. બંને સાઈડ હું તમને બંને બાજુથી બતાવું તો તમને વધારે ખ્યાલ આવે કે કેવી રીતના પાઇપિંગ લગાવવાની છે. આ રીતે હવે આપણે બીજો જે ગોલાઈવાળો ભાગ છે તેને જોઈન્ટ કરીએ. આ રીતે સીધી સાઈડથી તમે મેં બતાવેલું તમે આ રીતે પણ કરી શકો. ઉથમું કાપડ રાખી આપણા સીધા પાટ અંદરની સાઈડ છે બરોબર. આ રીતે રાખી દેવાનું ને આપણે આ સિલાઈ લીધી તેની ઉપર સિલાઈ લેતી જવાની. આ રીતે સીધી સાઈડથી મેં બતાવ્યું તે રીતે પણ કરી શકો ને અથવા આમે પણ કરી શકો. ઉથમું કાપડ કરી ને પાઇપિંગને વચ્ચે રાખીને જે સિલાઈ લીધેલી છે તેની ઉપર આપણે સિલાઈ લેતી જવાની છે આ રીતે. તેનાથી પણ સુંદર મજાની તમારી પાઇપિંગ બનીને તૈયાર થશે. એક સરખી આપણી પાઇપિંગ બનશે આ રીતે. આ સિલાઈ લીધેલી છે તેની ઉપર જ સિલાઈ લેતી જવાની છે આ રીતે. ફક્ત આપણે દોરી જે છે ત્યાં સુધી આપણે એ સિલાઈ લેવાની. કાપડ એક્સ્ટ્રા રાખવાનું નહીં તો વધારે તમારે સુંદર લાગે. ફક્ત દોરીવાળો ભાગ જ તમારો રહેવો જોઈએ આ તમે જોઈ શકો છો. સુંદર મજાની આપણી પાઇપિંગ લાગીને તૈયાર થઈ ગઈ છે અને આપણો ભાગ પણ જોઈન્ટ થઈ ગયો છે. આ રીતે થશે. આ રીતે કમ્પ્લીટ થઈ ગયું. આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની. તો ડબલ સિલાઈ લગાવી લઉં છું પછી તમને બતાવું કે કેવી રીતના એનું લુક આવે છે. તમે જોઈ શકો છો આ રીતે આપણી પાઇપિંગ તૈયાર થશે. આ રીતે સુંદર મજાની પ્રિન્સેસ કટ હોય ને વચ્ચે આપણે પાઇપિંગ કેવી રીતના લગાવી એ મેં તમને સરળ રીતે સમજાવવાની કોશિશ કરી છે. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ. ને નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ કે કેવી રીતના તમારે ગળાપટ્ટી લગાવવી, કેવી રીતના તમારે સ્લીવ જોઈન્ટ કરવી એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. આ વિડીયો જોવો. ખૂબ ખૂબ ધન્યવાદ.